अंकलेश्वर नगर पालिका की सामान्य सभा में विभिन्न 10 समितियों का गठन किया गया। बैठक के दौरान समितियों के अध्यक्ष और चेयरमैन की नियुक्ति की गई। वहीं बैठक समाप्त होने के बाद विपक्षी कांग्रेस ने नगर पालिका के प्रशासन पर गंभीर आरोप लगाए। बैठक में कारोबारी समिति के चेयरमैन के रूप में राहुल वामजा, माध्यमिक विद्यालय समिति के चेयरमैन के रूप में शिल्पा सुरती तथा डिस्पेंसरी समिति के अध्यक्ष के रूप में दीक्षिता राणा की नियुक्ति की गई। समितियों में पद मिलने पर कई सदस्यों में उत्साह देखने को मिला, जबकि कुछ सदस्य अपनी नाराजगी भी जाहिर करते नजर आए। बैठक के बाद में कांग्रेस ने आरोप लगाया कि नियमों के अनुसार सामान्य सभा के 3 दिनों के भीतर सदस्यों को मिनट्स बुक उपलब्ध कराई जानी चाहिए, लेकिन पिछले कुछ समय से इसे 3-3 महीने की देरी से दिया जा रहा है। विपक्ष का कहना है कि इस तरह की देरी से मिनट्स बुक्स में छेड़छाड़ की आशंका बढ़ जाती है। हालांकि कांग्रेस के इन आरोपों पर सत्ता पक्ष की ओर से अभी तक कोई आधिकारिक प्रतिक्रिया सामने नहीं आई है। गई काले जे साधारण सभा गई અને એમાં જે સમિતિઓની રચના કરી એમાં હું માનું ત્યાં સુધી આ નવા નિશાળીયાઓને તો લાંબુ નોલેજ નહીં હોય, પણ જૂના સભ્યો તેમજ એ લોકોના આકાઓને પણ કાયદાના બંધારણનું કે કોઈ જ્ઞાન ન હોય એવું મારા મતે હું માનું છું। કેમ કે આ સમિતિઓની જે રચના થઈ એમાં નગરપાલિકા અધિનિયમ 271 મુજબ અંકલેશ્વર નગરપાલિકાના જે પેટા કાયદાઓ હોય છે જે મુજબ આ સમિતિઓની વરણી કરવાની હોય છે અને બોમ્બે એક્ટ મુજબ અંકલેશ્વર નગરપાલિકાના પેટા કાયદામાં કારોબારી સમિતિમાં જેટલા સભ્યો હોય એમાંથી દરેક સમિતિમાં 2 સભ્ય સમાવવાની જોગવાઈ પેટા કાયદામાં થયેલી છે, પરંતુ એ પેટા કાયદાની ધરાર અવગણના કરીને ગેરબંધારણીય રીતે આ સમિતિઓમાં વાહન વ્યવહાર સમિતિ, સેનિટેશન સમિતિ અને ડ્રેનેજ સમિતિ એ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે અને એના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા। અમારી દ્રષ્ટિએ આ સદંતર રીતે ગેરબંધારણીય અને નગરપાલિકા એક્ટ મુજબ જે કારોબારી સમિતિ છે અને કારોબારી સમિતિ બાદ જે પેટા સમિતિઓ છે તેમાં સામ્યતા જોવા મળતી નથી। એટલે અમારી આ શાસકોને એક ચેતવણી પણ છે કે જ્યાં સુધી આગામી સભામાં આ સુધારો ન થાય ત્યાં સુધી આ ત્રણેય કમિટીને સ્થગિત કરવી અને તેઓ દ્વારા જો કોઈ કાર્યવાહી કરવા આવશે કે નગરપાલિકાને સંબંધિતના કોઈ પણ પેમેન્ટ કે કરવામાં આવશે તો એ સમિતિઓ સામે અમારે 70 મુજબ કાર્યવાહી કરવાની રહેશે। આ હું અમારા તમામ 11 સભ્યોની એક સંયુક્ત ચર્ચા બાદ અમે આ નિર્ણય પર આવ્યા છે કે આની સામે અમારે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવા માટે અમે અમારા સભ્ય જહાંગીરભાઈ છે, રફીકભાઈ છે, જે સિનિયર સભ્યો છે એને અનુરોધ કરીએ છીએ। અંકલેશ્વર નગરપાલિકા સભાખંડની અંદર 17/7/2026ના રોજ એક સામાન્ય સભા મળી હતી, જેની અંદર 1 થી 15ના કામો હતા। કામ નંબર 3 જેની અંદરમાં સમિતિઓની રચના હતી, એ સમિતિઓની રચનાની અંદરમાં જે નિયમ અનુસાર થવું જોઈએ તે પ્રમાણે થઈ નથી। કારણ કે અહીંયા બધા બહુ ચાણક્ય નવા ચૂંટાઈને આવ્યા છે અને એ ચાણક્યો પોતાની જાતને બહુ મહાન સમજે છે। અમને ખબર છે કે સાંધાની સૂઝ નથી અને કેબિનમેનની એમને નોકરી મળી છે। વિકાસની ગાડી કઈ દિશામાં લઈને જશે એ તો અમને ખબર નથી, પણ આમનો જે ટોન છે એ ટોન ગેરવ્યાજબી, ગેરબંધારણીય અને પોતાની જાતને અહંકાર તરીકે સમજવું। અરે આટલી મોટી બધી સમસ્યાઓ, આટલી બધી કમિટીઓની રચના થઈ કે SC/STનો એક વ્યક્તિને પણ મૂકવામાં આવ્યો નથી સભ્ય તરીકે। એટલે આ વિચાર કરો કે આ લોકોની મનોદશા અને એમનું જ્ઞાન કેટલું ભારી છે। અને જે સમિતિઓની રચના કરવામાં આવી છે, જે 3, એક વાહન વ્યવહાર, એક સેનિટેશન અને ત્રીજું ડ્રેનેજ વિભાગ, એ 3 કાયદા વિરુદ્ધની 3 સમિતિઓની રચના થઈ છે અને તેના માટે મેં લેખિતમાં અરજી કરી દીધી છે અને અરજીના આધારે જો આ લોકો કોઈ પણ પદ સંભાળી અને કોઈ પણ જાતનું કામ કરશે તો 70 મુજબની કાર્યવાહી કરીશું અને 258 હિસાબમાં અમે RCMની અંદરમાં અપીલ કરીશું। હાલ પડતા મુખ્ય અધિકારીને અરજી આપી અને એમને જાણ કરવામાં આવી છે કે આવો કોઈ કૃત્ય ન થાય તેની જવાબદારી તમારી રહેશે।